નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કરી મોટી જાહેરાત। ખેડૂત દીઠ 125 મણ પાકની ટેકાના ભાવે કરાશે ખરીદી। 9 નવેમ્બરથી રાજ્યભરમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 નવેમ્બરના રોજ સવારે 8:15 વાગ્યે તેમના સંસદીય મત વિસ્તારે વારાણસીમાં એક સાથે 4 નવી વંદે માતરમ એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપશે। ગુજરાતના ખેડૂતોને દેવું કરીને ઘી પીવા જેવી હાલત જોવા મળે। 1.44 લાખ કરોડના દેવાદાર ખેડૂતો માવઠાથી હાલત ખરાબ। ભારતના ટોપ 10 માં દાનવીરોની યાદીમાં શિવનાદર ટોચે પહોંચ્યા। રોજનું 7 કરોડથી વધુનું કરે છે દાન। ત્યારબાદ મિત્રો સરકારી કર્મચારીઓ માટે આવ્યા સૌથી મોટા સમાચાર। વીઆરએસ પર સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન। મહાદેવ ભારતી બાપુને ભારતી આશ્રમના તમામ હોદ્દા પરથી હટાવી દેવાયા। ગુમ થયા બાદ જંગલમાંથી મળી આવ્યા હતા। અમદાવાદના રાણીપના જ્વેલર્સે આંખમાં મરચું નાખનાર મહિલાને લાફા માર્યા। લૂંટનો પ્રયાસ કે અંગત અદાવત, રહસ્ય અકબંધ। સુરતમાં રખડતા શ્વાનનું ટોળું પાછળ દોડતા યુવક ભાગ્યો। રસ્તા પર પટકાતા થયું બ્રેઇન હેમરેજ। 12 દિવસની સારવાર બાદ થયું મોત। જૂનાગઢ માળિયામાં સરકારી નોકરીનું મસમોટો કૌભાંડ સામે આવ્યો। 15 ઉમેદવારો સાથે ₹54.69 લાખની છેતરપિંડી। મુખ્ય સૂત્રધાર સામે ફરિયાદ નોંધાવી। વડોદરામાં ઠંડીના ચમકારામાં વધારો જોવા મળ્યો। તાપમાનનો પારો 2 ડિગ્રી ગગડ્યો। ધુમ્મસિયું વાતાવરણ સાથે ઝાકળનો અહેસાસ। ત્યારબાદ મિત્રો અમદાવાદમાં નેપાળી ઘરકાટીમાં 10 લાખની ચોરી કરી ફરાર। ઓનલાઈન એજન્સી દ્વારા નોકરીએ રાખ્યા હતા। સુરતમાં દુષ્કર્મ કેસમાં આસારામને ગુજરાત હાઈકોર્ટે 6 મહિનાના જામીન આપ્યા। ત્યારબાદ મિત્રો કાલાવાડના નાગબાઈ માતાજીના મંદિરમાં નિશાન બનાવતા તસ્કરો જોવા મળ્યો। મંદિરની દાન પેટીમાંથી 30,000નું પરચુરણ ઉઠાવી ગયા ચોર। નવસારીમાં યુવકનું પોલીસે કર્યું એન્કાઉન્ટર। પગમાં ગોળી મારી સુરતમાં આતંક મચાવ્યો હતો। ત્યારબાદ મિત્રો ધોરણ 3 અને 8ના 40 લાખ બાળકોના અભ્યાસની આજથી ચકાસણી થશે। શિક્ષણ સ્તર સુધારવા સરકારનું મોટું મિશન। અમદાવાદમાં 3 મ્યુનિસિપાલિટીની સ્કૂલોની ઇમારત બંધ હાલતમાં। હવે ત્યાં આંગણવાડીઓ ચલાવવામાં પણ આવશે। અમરેલીના બાબરામાં નજીવી બાબતે 2 જૂથ વચ્ચે અથડામણ જોવા મળ્યું। એકનું થયું મોત, 9 લોકો ઇજાગ્રસ્ત। વલસાડમાં ડીઆરઆઈની મોટી કાર્યવાહી। ગેરકાયદે ધમધમતી ફેક્ટરીમાંથી 20 કરોડથી વધુનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું। ડાકોરમાં કાર્તિકી પૂર્ણિમાએ 5.25 લાખ શ્રદ્ધાળુઓએ રણછોડરાયના દર્શન કર્યા। તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। વાસદ ટોલ નાકા પાસે ₹58.96 લાખનો દારૂ ભરેલો કન્ટેનર ઝડપાયો। ગુપ્ત ખાનામાંથી દારૂની 351 પેટી સંતાડી હતી। જ્યારે રાજસ્થાનના 2 શખ્સની અટકાયત કરવામાં આવી, સાથે 3 વિરુદ્ધ ગુનો નોંધાયો। મહુવા પંથકના અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવામાં વિલંબ કરાતા રોષ જોવા મળ્યો। રાહત પેકેજ ચૂકવવા લોક માંગ। બોરડી, કારેલા અને કોંસળી સહિતના કામોમાં પાકને 60 થી 90% નુકસાન। ઘાસચારો સંપૂર્ણપણે નાશ પામતા માલધારીઓ પણ મોટી ચિંતામાં મુકાયા। ત્યારબાદ મિત્રો ઇન્ડિયન એરફોર્સ અગ્નિવીર વાયુ ભરતીનું પરિણામ કર્યું જાહેર। સત્તાવાર વેબસાઇટ પર જુઓ સ્કોર કાર્ડ। મગફળીની ખરીદી માટે સહાય મુદ્દે સરકારની મોટી જાહેરાત। માવઠાના મારના નુકસાનીના પ્રાથમિક અહેવાલ અંગે જીતુ વાઘાણીનું મોટું નિવેદન। મત ચોરીને લઈને રાહુલ ગાંધીએ ફોડ્યો હાઇડ્રોજન બોમ્બ। કવ્યું હરિયાણાની ચૂંટણીમાં બ્રાઝિલની મોડલનું નામ કેમ? 25 લાખ વોટ ચોરીનો આરોપ। ત્યારબાદ મિત્રો 14 તારીખે 11 વાગ્યા સુધી લાલુ એન્ડ કંપનીના સુપડા સાફ। અમિત શાહનો મોટો દાવો સામે આવ્યો।
ત્યારબાદ મિત્રો ખેડૂતોને વધુમાં વધુ ઝડપથી સહાય મળી શકે તે માટે અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ 4800 થી વધુ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી કરવામાં આવી. સીએમ ભૂપેન્દ્ર પટેલ વરસાદની અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોના વારે આવ્યા. ચૂંટણી પંચે રાહુલ ગાંધીના દાવાને પાયા વિહોણા ગણાવ્યા. ભાજપે કર્યો દેશને બદનામ કરવાનો પ્રયાસ. ત્યારબાદ મિત્રો દેશભરમાં એર ઇન્ડિયાનું સર્વર અચાનક ઠપ થઈ જતા પ્રવાસીઓ માટે રજળી પડ્યા. એરપોર્ટ પર કતારો લાઈનો લાગી. જયપુરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર જોવા મળ્યો. યુવકને કચડી નાખી 100 મીટર ખસેડ્યો. શરીરના થયા 3 ટુકડા. પાન મસાલાની ભ્રામક એડ બદલ સલમાન ખાનને કોર્ટની નોટિસ ફટકારી. ત્યારબાદ મિત્રો 1000ના બદલામાં હવે મિત્રને આપશે 1 કરોડ રૂપિયા. શાકભાજી વાળો દિલનો પણ અમીર નીકળ્યો. T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલ મેચ અમદાવાદના સ્ટેડિયમમાં રમાશે. રિપોર્ટમાં મોટો દાવો. બિહારમાં પહેલા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધી 60.13% મતદાન યોજાયું. મુઝફ્ફરમાં મતદાનનો બહિષ્કાર. શરીફમાં ભાજપના 4 કર્મચારીઓની અટકાયત કરવામાં આવી. અમેરિકામાં કાર્ગો પ્લેન અગનગોળો બનીને ક્રેશ થતા 7 લોકોના મોત. મેક્સિકોના પ્રમુખની જાહેરમાં છેડતી. દારૂડિયાએ કમર પર હાથ મૂકી કિસ કરવાનો કર્યો પ્રયાસ. ત્યારબાદ મિત્રો એઆઈની કમાલ જોવા મળી. યુવકે હોસ્પિટલના બિલમાં ખામીઓ પકડી 1.6 કરોડથી ઘટીને 27 લાખ થઈ ગયું. તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. ફિલિપાઇન્સમાં કાલમેઘી વાવાઝોડાએ મચાવી તબાહી. મૃત્યુ આંક વધીને 241 ને પાર. પાકને નુકસાન કરોડનું, પણ ખેડૂતને 40 થી લઈને 45,000 થી વધુ સહાય ન મળે. અસંતોષ ફેલાવશે, ખેડૂતો પણ નિરાશ. રાહુલ ગાંધી પોતાની નિષ્ફળતા છુપાવે છે. વોટ ચોરીના સંશયની ખેંચ આરોપો બાદ ભાજપનો મોટો જવાબ. ત્યારબાદ મિત્રો સુપ્રીમ કોર્ટ દ્વારા ઝટકો અપાયા બાદ મોદી સરકારનું નરમ વલણ. બંગાળમાં ફરી મનરેગા શરૂ કરવામાં આવશે. સૌથી મોટો મુસ્લિમ દેશ ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ ખરીદશે. ડીલ ફાઇનલ થયાની પણ ચર્ચા. ત્યારબાદ મિત્રો દેવા માફીની માંગ સાથે કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા. આવતીકાલે સોમનાથથી થશે શરૂઆત. રાજ્યમાં કમોસમી વરસાદના લીધે 42 લાખ હેક્ટરમાં 16,000 જેટલા ગામોમાં આ વરસાદથી નુકસાન થયું અને ખેડૂતો પણ રાતા પાણીએ રોયા. તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે. મિત્રો આવા ડેલી 6 વાગ્યા પહેલા અથવા 6 વાગે સમાચાર જોવા માટે આપણી YouTube ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ.